સુરતના પશ્ચિમ વિધાનસભા સભ્યએ સુડાવાસની સ્થિતિને સોલ્વિંગ કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજી। આ મીટિંગમાં સુડાવાસના રહીશોના પ્રશ્નો અને તેમના રિસીવરશિપ સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી। વિધાનસભ્યએ સુડા અધિકારીઓને સૂચવ્યું કે રાહત કામગીરીને ઝડપી બનાવે અને રહેઠાણ અંગેના પ્રશ્નોના તાત્કાલિક સમાધાન કરવામાં આવે। સુરતના પશ્ચિમ વિધાનસભા સભ્યએ સુડાવાસની સ્થિતિ સોલ્વિંગ કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજી। આ મીટિંગમાં સુડાવાસના રહીશોને પ્રશ્નો અને તેમના રિસીવરશિપ સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી। વિધાનસભાના સભ્યએ સુડા અધિકારીઓને સૂચવ્યું કે રાહત કામગીરીને ઝડપી બનાવે અને રહેઠાણ અંગેના પ્રશ્નોને તાત્કાલિક સમાધાન કરે। આ મીટિંગ સુડા સાંસ્કૃતિક આવાસ અને જગીરાબાદ વર્ણકલા ખાતે યોજાઈ, જેમાં વડી અને લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। ધારાસભ્ય અધિકારીઓને આગ્રહ કરી કે ટૂંકી મર્યાદામાં રહેણાંક સમસ્યાઓનો નિકાલ લાવવામાં આવ્યો અને વધેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવી। ધારાસભ્યનું કહેવું હતું કે સુરતમાં આવાસની સમસ્યાઓ વિશાળ છે અને જો તે ઝડપથી સુધારવામાં ન આવે તો આ લોકો માટે જીવન જીવવું ખૂબ મુશ્કેલ બની શકે છે। અત્યારે આપ કઈ જગ્યા પર ઉપસ્થિત છો અને કઈ રીતનો આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? આજે મને જણાવતા આનંદ થાય છે કે સરકારે 2014 થી 2024 સુધીમાં 4 કરોડ આવાસ બનાવવામાં આવ્યા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2024 થી 2029 5 વર્ષના ગાળામાં બીજા 3 કરોડ નવા આવાસ બનાવવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા આવાસો તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસો બનાવવામાં આવે છે, આ આવાસોમાં અલગ અલગ ટર્મ્સ, કન્ડિશન, નિયમો આ બધું ધ્યાનમાં રાખીને આજે અહીં સુડા આવાસમાં જે કંઈ નવા રહેવાસીઓ અહીંયા આવવાના છે, 24 ટાવર છે। આ વિસ્તારમાં આવા 10 જેવા આવા મોટા પોકેટ છે કે જ્યાં 15 ટાવર, 20 ટાવર, 25 ટાવર આવા વધુ ટાવર વાળા, એટલે કે લગભગ હજારોની સંખ્યામાં ફ્લેટ। તો આ સ્થાનિક જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો એને અને સરકાર વચ્ચે નાના મોટા પ્રશ્ન હોય એ સ્વાભાવિક છે। પાણીના પ્રશ્ન હોય, લિફ્ટના પ્રશ્ન હોય, પાણી લીકેજના પ્રશ્ન હોય, ફ્લોરિંગના પ્રશ્ન હોય, મોટર મેન્ટેનન્સના પ્રશ્ન હોય, સોસાયટીની એસોસિએશન બનાવવાના પ્રશ્ન હોય, આ વગેરે વગેરે પ્રશ્નનો નિકાલ એ કરવા માટે આવા સુડા આવાસના રહેવાસી અને સુડાના અધિકારીઓ વચ્ચે એક સંકલન કરીને આજે આ બધા પ્રશ્નોનો નિકાલ થાય અને અહીંયાના જે રહેવાસીઓ આવે એને એક સારું વાતાવરણ મળે, કોઈ જાતનો બીજા પ્રશ્નો ઉદ્ભવે નહીં। જે પ્રાથમિક સુવિધા આપવી છે અમારે, રસ્તા, લાઇટ, ગટર, પાણી, આરોગ્ય, આ બધામાં દરેક ગરીબ વ્યક્તિને એના ફળ ચાખવા મળે, આવા શુભ હેતુથી આ એક સંકલન મિટિંગ કરવામાં આવી છે, જેમાં 20 થી વધુ પ્રશ્ન આવ્યા છે। આ બધા પ્રશ્નોનો નિકાલ તબક્કાવાર ચાલુ કરવામાં આવશે। આવતા બુધવારે અહીં માત્ર ને માત્ર પાણી જે આવે છે બોરિંગનું આવે છે, તો બોરિંગનું પાણીનું એની ગુણવત્તા કેટલી, એમાં ગંદકી હશે, કેટલોક એમાં કચરો હશે, કેટલીક જગ્યાએ પાણી ઓછું આવે, કેટલીક જગ્યાએ ટાંકાની અંદર જે કંઈ ટેકનિકલ ફોલ્ટ છે, આ બધું જ ટેકનિકલ માણસો અભ્યાસ કરીને એનો નિકાલ કરીને સુડાના આવાસમાં રહેવાસીઓને એ વધુમાં વધુ સગવડ મળે એવા પ્રયત્ન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।